જો મિત્રો આગલા વિડીયોની અંદર આપણે અહીંયા જોઈએ છે અંગ્રેજી ધોરણ 5 અને એની અંદર યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ એક્ટિવિટી 4A તો ગયા વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 4A ની અંદર એક ચિત્ર જોયું અને એની અંદર નીચે પેરેગ્રાફ એક આપ્યો હતો તો એનું આપણે ટ્રાન્સલેશન કર્યું. હવે આગળ જોઈએ તો એ જે પેરેગ્રાફ હતો એની ઉપરથી કેટલાક ક્વેશ્ચન આન્સર છે જે આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ, પ્રશ્નો અને તેના જવાબો. પહેલો પ્રશ્ન છે કે હુ હેઝ અ બેટ? બેટ કોની પાસે હતું? તો બેટ કોની પાસે હતું? ગોલુ પાસે. તો ગોલુ હેઝ અ બેટ. બરાબર. અહીંયા હુ છે તો હુની જગ્યા પર શું લખી દેવાનું? ગોલુ. એટલે આપણો જવાબ થઈ જાય. બરાબર. ગોલુ હેઝ અ બેટ. હુ ઇઝ ગોલુઝ મધર? ગોલુની માતાનું નામ શું છે? તો નેહાબેન ઇઝ ગોલુઝ મધર. બરાબર. તો અહીંયા પણ જુઓ તમે હુની જગ્યા પર શું લખી દીધું? નેહાબેન. બાકીનું એમનું એમ જ રાખ્યું છે. બરાબર. જવાબ આ રીતના લખવાનો છે આપણે. એટલે નેહાબેન ગોલુના માતા છે. વોટ ઇઝ પિંકુઝ મધર્સ નેમ? પિંકુની માતાનું નામ શું છે? તો પિંકુ અને ગોલુ બંને ભાઈ બહેન છે એટલે એમની માતાનું નામ પણ શું હોય? એક જ હોય, નેહાબેન. તો નેહાબેન ઇઝ પિંકુઝ મધર. ઇઝ પિંકુ ગોલુઝ કઝિન? પિંકુ એ ગોલુની કઝિન છે એટલે કે પિતરાઈ ભાઈ કે બેન છે? તો ના, એને જ સગા ભાઈ બહેન છે. બરાબર. એટલે નો, પિંકુ ઇઝ નોટ ગોલુઝ કઝિન. હુ હેઝ અ ન્યૂઝપેપર? કોની પાસે ન્યૂઝપેપર છે? તો ન્યૂઝપેપર કોની પાસે હતું? રોહિતભાઈ પાસે. બરાબર. તો રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. વેર ઇઝ પિંકુઝ ફેમિલી? પિંકુની ફેમિલી ક્યાં છે? તો પિંકુની ફેમિલી ક્યાં ગઈ છે? દરિયા કિનારે. બરાબર. પિંકુઝ ફેમિલી ઇઝ એટ ધ સીશોર. ઇઝ ધેર અ બલૂન મેન ઓન ધ સીશોર? એટલે કે સીશોર દરિયા કિનારા ઉપર બલૂન મેન છે? તો ત્યાં છે, ચિત્રમાં તમે જોયું હતું ને? બરાબર. તો છે. યસ, ધેર ઇઝ અ બલૂન મેન ઓન ધ સીશોર. વેર ઇઝ ગોલુઝ ફેમિલી? ગોલુની ફેમિલી ક્યાં છે? તો ગોલુઝ ફેમિલી ઇઝ એટ ધ સીશોર. બરાબર. આવો જ એક પ્રશ્ન ઉપર હતો. ત્યાં શું પૂછ્યું હતું? પિંકુની ફેમિલી. અહીંયા ગોલુની ફેમિલી. બરાબર. તો જવાબ તો એકનો એક જ છે, ખાલી નામ બદલાયું છે. હુ ઇઝ રોહિતભાઈ? રોહિતભાઈ કોણ છે? તો રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર અથવા તો પિંકુઝ ફાધર. બરાબર. બેમાંથી જે લોકો તે જવાબ સાચો. હુ ઇઝ ગોલુઝ સિસ્ટર? ગોલુની સિસ્ટર કોણ છે? તો પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકુ ગોલુની બહેન છે. વોટ ઇઝ રોહિતભાઈ ડુઈંગ? રોહિતભાઈ શું કરી રહ્યા છે? તો રોહિતભાઈ શું કરે છે? ન્યૂઝપેપર વાંચે છે. બરાબર. તો રોહિતભાઈ ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. હુ ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ? ન્યૂઝ કોણ સાંભળે છે? તો ન્યૂઝ કોણ સાંભળતું હતું? નેહાબેન. હા. તો નેહાબેન ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ. હુ હેઝ અ બાસ્કેટ? બાસ્કેટ કોની પાસે હતું? તો નેહાબેન હેઝ અ બાસ્કેટ. આર ધેર એપલ્સ ઇન ધ બાસ્કેટ? બાસ્કેટની અંદર સફરજનો હતા? યસ, ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. તો મિત્રો અહીંયા આપણે આ પાઠમાંથી 14 પ્રશ્નો છે. એ 14 પ્રશ્નોના જવાબ મેં સામે લાલ પેનથી લખેલા છે. બરાબર. તો તમારે આ 14 પ્રશ્નો તમારી અંગ્રેજીની નોટબુકની અંદર લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. બરાબર. હવે આગળ જોઈએ. હજુ આગળ બાકી રહ્યા છે. બરાબર. હુ આર પ્લેઇંગ ક્રિકેટ? ક્રિકેટ કોણ રમી રહ્યું છે? તો ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ બંને ક્રિકેટ રમી રહ્યા છે. હુ હેઝ અ બોલ? બોલ કોની પાસે છે? તો પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે બોલ છે. બરાબર. અને ગોલુ પાસે બેટ છે. આર ધેર બલૂન્સ ઓન ધ સીશોર? દરિયા કિનારા ઉપર બલૂન્સ છે. અહીંયા બલૂન્સ છે. હા, બલૂન મેન નહીં.
તો બલૂન મેન હતો એટલે બલૂન્સ તો હોવાના જ, બરાબર. એટલે યસ ધેર આર બલૂન્સ ઓન ધ સીસોર, બરાબર. અહીંયા જુઓ બલૂન્સ બહુવચન છે એટલે આપણે શું વાપર્યું? ધેર આર. જો અહીંયા બલૂન હોત એક વચન હોત તો શું વાપરત? ધેર ઇઝ, બરાબર. હવે આગળ જોઈએ. અહીંયા બીજું છે કે ખરા વિધાનો સામે ટ્રુ લખવાનું છે અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખવાનું છે, એટલે કે ટ્રુ ફોલ્સ, ખરું કે ખોટું છે એ લખવાનું છે. હા, તો જોઈએ અહીંયા. તો નેહાબેન ઇઝ પિંકુઝ મધર. તો નેહાબેન એ પિંકુના મમ્મી છે, સાચું છે કે ખોટું? ટ્રુ છે, બરાબર. ગોલુ ઇઝ પિંકુઝ મધર. ગોલુ પિંકુની મમ્મી છે. અરે સોરી, ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર. ગોલુ પિંકુનો ભાઈ છે, તો ટ્રુ છે. રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. તો રોહિતભાઈ હેઝ અ મેગેઝિન કેવું છે? ફોલ્સ. એમની પાસે મેગેઝિન નથી પણ શું છે? ન્યૂઝપેપર. દે આર એટ ધ સીસોર. તેઓ સીસોર પર છે, તો કેવું છે? સાચું છે. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. પિક્ચરની અંદર બલૂન મેન છે, તો સાચું છે. ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. પિક્ચરની અંદર પાણી નથી, તો પિક્ચરની અંદર પાણી તો છે જ ને, દેખાય જ છે, બરાબર. જેમાં બોટ પણ ફરે છે. રોહિતભાઈ ઇઝ અ ગોલુઝ ફાધર. રોહિતભાઈ ગોલુના પિતા છે, તો ટ્રુ છે. નેહાબેન ઇઝ રીડિંગ ન્યૂઝપેપર. તો નેહાબેન ન્યૂઝપેપર વાંચે છે, તો એ ખોટું છે, બરાબર. નેહાબેન તો શું કરે છે? ન્યૂઝપેપર સાંભળે છે, ન્યૂઝ સાંભળે છે, બરાબર. તો નેહાબેન ઇઝ રીડિંગ ન્યૂઝપેપર એ ફોલ્સ થશે, ખોટું થશે. પણ નેહાબેન ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ. નેહાબેન સમાચાર સાંભળે છે, તો એ ટ્રુ થશે. પિંકુ હેઝ અ બાસ્કેટ. પિંકુ પાસે બાસ્કેટ છે, તો એ ખોટું છે. બાસ્કેટ કોની પાસે હતું? નેહાબેન પાસે, તો એ ખોટું છે. આગળ જોઈએ. ધેર આર ઓરેન્જીસ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટની અંદર ઓરેન્જ છે, તો ફોલ્સ છે, બરાબર. એપલ્સ છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે, તો એ ટ્રુ છે, સાચું છે. ગોલુ હેઝ અ બેટ. તો ગોલુ હેઝ અ બેટ, એ ગોલુ પાસે બેટ છે, એ સાચું છે. નેહાબેન હેઝ અ બોલ. તો નેહાબેન પાસે બોલ છે, એ કેવું છે? ખોટું છે. બોલ કોની પાસે છે? પિંકુ પાસે. ધેર ઇઝ અ બલૂન મેન ઓન ધ સીસોર. સીસોર એટલે કે દરિયા કિનારા ઉપર બલૂન મેન છે, તો એ વાક્ય કેવું છે? ટ્રુ છે, બરાબર. તો અહીંયા દરેક મિત્રોએ પ્રશ્નોના જવાબ અને આ ટ્રુ ફોલ્સ છે એ તમારી અંગ્રેજીની નોટબુકમાં લખી અને તૈયાર કરવાના રહેશે.